સીતારામ બધાયને આજનો નવો વ્લોગ આપણો શરૂ થયો। સવારમાં વહેલા 5 વાગે ભોળાનાથના દર્શન કર્યા। અમારા ભાઈરાજ આજે મામા મહિનો કરી અને મહિના પછી આવ્યા હતા પાછા, તો સવારમાં વહેલા 5 વાગે એમને લઈને ભોળાનાથના દર્શન કરવા કાકો દીકરો બે આવી ગયા। નાયા વગર નાતા એટલે બહારથી દર્શન કરતા હતા। ત્યાંથી અમારે બેને જવાનું હતું દૂધ લેવા તબેલે, એટલે કાકો દીકરો બંને નીકળી પડ્યા દૂધ લેવા। જો અમારા ભાઈ પોજ આપી જો તમે, એને અમારા બાઇક ઉપર રખડવાની એટલી મજા આવે। શેરીના કોઈ પણ બહાર જતા હોય એટલે ભાઈને અમારે એને હારી જવું અને કાકો દીકરો બંને જો બજરંગ બાપાના દર્શન કર્યા સવારમાં અને ત્યાંથી નીકળી ગયા તબેલે જવા કોસાડ। અમારા આ છે જૂનો કોસાડ રોડ। સવારે 6 વાગ્યા છે અને જો રોડ ઉપર કોઈ દેખાતું નથી અને દૂધ લઈને આવી ગયા ઘરે સવારમાં 7 વાગ્યા। આ ભાઈ જો હવે ઘરમાં આમ ધબા સકડી, અત્યાર સુધી મહિના દીધા ઘર હાવ શાંત હતું, ઘરમાં કોઈ રહેતું નહોતું ને એવું લાગતું હતું। હવે અમારા ભાઈરાજ આવ્યા એટલે હવે આખું ઘર અમારા ભાઈની પાસે જો અત્યારમાં ડાયરી લઈને બેસી ગયા છે ભાઈ લખવા, ડાયરી ખોલીને। અને આ જો સાંજના 5 વાગ્યા અને વરસાદ અમારા અહીંયા ભૂકા કાઢે છે। આ 5 વાગ્યાનો માહોલ છે પણ અંધારું જોવાનું તમે, વરસાદ તો કાપા કાઢી નાખે એવો વરસાદ છે। અને આપણે નીકળી ગયા 7 વાગ્યા ને એટલે ઘરે જ નીકળતા અમારે પાણી બધે ભરાઈ ગયા છે। અમારા જો આંગણા ફામનો ખૂણો આગળના વિડીયોમાં બતાવ્યો હતો, જો આ ટાયર ટ્રકનું ડૂબી ગયું, આવી ગયા ઘરે આવ્યા તમારા ભાઈરા જો મસ્તી શરૂ થઈ, દાદા આવી ગયા હતા ઘરે, બધા બેઠા હતા અને અમારા ભાઈને જોવે બધાને, ભાઈ વચ્ચે રીમા કરે। અને અમારા સામે આ મીરભાઈ છે, એને અમારા ભાઈરા ધબાર સકડી માર્યા કરે, ફૂગે આ ફૂગામાં હવા નીકળી ગઈ હતી, મેં હવા ભરી તો આ ભાઈને હવા ભરી તેની વાંહે, આ ભાઈ જો ભર્યા કરે। આ રમકડા જો નવું લઈને આવ્યો મામાના ઘરેથી રમકડું, એટલે ભાઈ રેમા કરશે હવે, દાદા શીખવાડે ને આમ જો દાદા દીકરો બંને રેમા કરે। ભાઈ કાઢી ત્યાં એની 4 વ્હીલ રમકડા ભરેલી, અત્યાર સુધી આ ભાઈ 4 વ્હીલ રૂમમાં પડી હતી પેક, જો આજે 4 વ્હીલ બહાર આવી કે એની, અને સવારના પોરમાં રમવા મીણા છે ભાઈરાજ। અહીંયા આપણો વ્લોગ આજનો પૂરો થાય। સીતારામ।